તો નમસ્કાર મિત્રો, મારી નવી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને તમે થંબનેલ જોઈને આવ્યા હશો બધા. અને આપણા ગુજરાતી ભાઈઓ માટે બેસ્ટ ઓપ્શન છે કે તમે 2026ની અંદર કેવી રીતે યુટ્યુબની અંદર નવી યુટ્યુબ ચેનલ બનાવીને ઇન્કમ જનરેટ કરી શકો છો. તો મિત્રો, વિડીયો સ્કીપ ના કરતા અને સ્ટેપ બાય સ્ટેપ જોજો, જેથી કરી તમને નવી યુટ્યુબ ચેનલ બનાવવામાં હું મદદરૂપ થઈ શકું. એ માટે ચલો આપણે જઈએ તો મોબાઈલની સ્ક્રીન ઉપર લઈ જઉં તમને. તો મિત્રો, સૌપ્રથમ તમારે યુટ્યુબ ઓપન કરી લેવાનું છે આપણા મોબાઈલમાં. યુટ્યુબ ઓપન કર્યા પછી જે એકાઉન્ટ લખેલું છે, તમારે એકાઉન્ટ તો બનાવેલું જ હશે બધાને, કારણ કે આપણે યુટ્યુબ વાપરતો હોય તો એક ચેનલ બનાવી હોય તો આપણે વાપરી શકીએ, બરાબર. તો આપણે પ્લસ આઇકન ઉપર ક્લિક કરી અને જે પ્લસ આઇકન ઉપર ક્લિક કરવાનું અને આપણે જીમેલ લોગિન મારી દેવાની, બરાબર. જીમેલ લોગિન મારવાની એટલે તમે પાસવર્ડ તમારી રીતે નાખી દેજો, કારણ કે આમાં નહીં દેખાય તમને. હું પાસવર્ડ નાખીને આવી પ્રોસેસ ઘડીક થશે. પ્રોસેસ કરીને તમારે નવી ઈમેલ બનાવી લેવાની, બરાબર. કરંટ એકાઉન્ટમાં બિઝનેસ એકાઉન્ટ નહીં કરવાનું, પર્સનલ રાખવાનું. આમાં નામ નાખી દેવાનું તમારે. નામ નાખ્યા પછી તમે નેક્સ્ટ કરશો એટલે તમારી ડેટ ઓફ બર્થ પૂછશે. જે ગમે એ નામ નાખી શકો મિત્રો, એવું નહીં કે જે ચેનલનું નામ રાખવું એ જ, ગમે એ ઈમેલ આઈડી જ આપણે બનાવવાની છે. એટલે ગમે એક નામ નાખી શકો છો તમે. નામ નાખ્યા પછી જન્મ તારીખ નાખી શકો છો. અને આ તમારા સામે આવી 2 ઓપ્શન આવશે, બરાબર, કે આમાં તમારે સિલેક્ટ કરવું હોય તો કરી શકો, ને કે તમારી રીતે તમે પણ તમારા જે ચોઈસ પ્રમાણે બનાવી શકો છો, બરાબર. નીચે ક્લિક કરો એટલે તમે ચોઈસ પ્રમાણે બનાવી શકશો. તો આમાં નેક્સ્ટ કરો, બરાબર. નેક્સ્ટ કરીને આગળ વધીએ એટલે થોડી પ્રોસેસ લેશે, બરાબર. પાસવર્ડ માગશે. તમે જે પાસવર્ડ આમાં નાખશો એ તમારી યુટ્યુબનો પાસવર્ડ રહેશે, બરાબર. એટલે યુટ્યુબ એટલે મતલબ તમારે ગમે ત્યારે લોગિન માર્યું હશે તો આમાંથી પાસવર્ડ ચેન્જ થઈ જશે. તો પછી તમારે નવી જીમેલ બની જઈ મિત્રો, બરાબર. નવી જીમેલ બન્યા બાદ મિત્રો સ્ક્રોલ કરીને નીચે જવાનું છે. નીચે જ્યાં પછી આ એગ્રી ઉપર ક્લિક કરી દેવાનું તમારે, નીચે બટન ઉપર, બરાબર. તો તમારી ફાઇનલી તમારી નવી યુટ્યુબ ચેનલ તમે બનાવી દીધી, બરાબર. આવી રીતે એગ્રી ઉપર બટન ઉપર ક્લિક કરશો એટલે નવી તમારી યુટ્યુબ ચેનલ જનરેટ થઈ જશે. યુટ્યુબમાં બતાવશે તમને કે તમારી નવી યુટ્યુબ. આ થોડું નેટવર્ક પ્રમાણે થોડું ઇસ્યુ રહેશે, થોડી વાર લાગશે પણ થઈ જશે. તો જોઈ શકો મિત્રો, થોડો નેટવર્કનો પ્રોબ્લેમ છે તમારે. ફાઇનલી મિત્રો આપણે નવી ચેનલ બની જઈ છે. આવી રીતે નવી ચેનલ બનાવ્યા બાદ તમે નીચે તમે જોઈ શકશો કે યુ લખેલું આવશે. યુ એટલે તમારી પ્રોફાઇલ બતાવશે. એની ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કર્યા પછી મિત્રો તમારે જે તમે એકાઉન્ટ તમારું ઓપન હશે એમાં તમે જશો એટલે તમારે ચેનલ ક્રિએટ ઉપર ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. અને આવી તમને તમારે જે ફોટો લગાવવો હોય કે જે તમારે બેનર લગાવવું હોય એ બધું તમે ત્યાંથી કરી શકશો. જે નામ તમારા ચેનલનું રાખવું હોય કે હેન્ડલ નેમ જે રાખવું હોય તો આપણે ફોટો બદલીને તમને બતાવીએ મિત્રો, બરાબર. એ અત્યારે રેન્ડમલી કોઈ પણ હું ફોટો લઈ લઉં. એક ફોટો લઈ લીધો મિત્રો. ફોટો લઈને ઓકે કરશો એટલે તમારા ચેનલમાં શો થઈ જશે. આના પછી તમારે જે યુટ્યુબ ચેનલનું તમારે જે નામ રાખવું હોય, નામ એવું રાખવાનું મિત્રો કે કોઈ સરળતાથી તમને યાદ કરે, ગમે એમ કરીને, કે આપણે ગુજરાતી પ્રમાણે કે કંઈક ફની નામ રાખવાનું, જેથી કરીને તમારી વિડીયો બધા લોકો જુએ એટલા માટે મિત્રો. તો તમારે નામ ચેન્જ થઈ ગયું મિત્રો, આપણે જોઈ શકો તમે. નામ ચેન્જ કર્યા પછી મિત્રો હેન્ડલ તમારે જે રાખવું હોય એ રાખી શકો છો. આપણે એની જ રાખી મિત્રો, જોઈ શકો છો. તો આપણે એક યુટ્યુબ ચેનલ નવી જનરેટ થઈ જઈ, બરાબર. મિત્રો ચેનલ તો તમે નવી જનરેટ કરી નાખી, બરાબર. ચેનલ નવી જનરેટ કર્યા પછી મિત્રો આમાંથી તમે ડાયરેક્ટ વિડીયો બનાવશો તો તમારી ચેનલનો ગ્રો નહીં થાય, બરાબર. તો એને ગ્રો કરવા માટે મિત્રો આપણે બહુ ડિસ્ક્રિપ્શન લખવા પડે, હેશટેગ લગાવવા પડે, એ ટૂલનો ઉપયોગ કરવો પડે, એ બધું કરવું પડે. એના માટે હું વિડીયો આ ચેનલમાં મિત્રો આવશે આપણે, તો એ તમે વિડીયો જોઈ દેજો મિત્રો. તો એમાં તમને ક્રોમમાં જઈ અને YT સ્ટુડિયો જેવી રીતે ખોલીને આપણે બધું સેટિંગ કરી તો
તમારી ચેનલને ગ્રો કરાવશું, બરાબર. તો મિત્રો આપણે બધું તમને શીખવાડી દીધું, બરાબર, કે જેવી ચેનલ તમે બનાવી શકો. અને હા મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી નાખજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.